અને સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું વિભાજનની। જી હા, બનાસકાંઠાનું વિભાજન થયું, બે જિલ્લા આમાં થયા છે, વાવ અને થરાદ, અને બીજો બનાસકાંઠા જિલ્લો। એકમાં 6 તાલુકા, બીજામાં 8 તાલુકા, પરંતુ આ વિભાજન બાદ જોરદાર વિરોધનો વંટોળ જોવા મળે। તો જોકે હવે આ વિભાજનના સમર્થનના સૂર પણ આજે જોવા મળ્યા। સિયા ગામને વાવ થરાદમાં જ રાખો તેને લઈ એક રેલી યોજવામાં આવી હતી। મુફદ્દલ આપણે ઘણા દિવસોથી આનું કવરેજ કરી રહ્યા છીએ, અલગ અલગ પહેલું તેને બતાવી રહ્યા છે, પરંતુ આજે કદાચ પહેલીવાર આ રીતનો સૂર હવે ઉઠ્યો છે કે ભાઈ અમારે તો વાવ થરાદ જ જવું છે। પહેલા આપણે સૂત્રો સાંભળતા હતા કે નથી જવું, વાવ થરાદ નથી જવું, પરંતુ આજે લોકો અહીંયાના કેટલાક લોકો કહી રહ્યા છે અમારે તો વાવ થરાદ જ જોઈએ। વિકાસ, આ કવરેજમાં આપણે આગળ ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હતા, એવી કમેન્ટ પણ દર્શક મિત્રોની પણ આવતી હતી જે ત્યાંના સ્થાનિક છે। એમાંથી ઘણા લોકોને એ વાતથી સહમત પણ હતા કે વાવ થરાદ જિલ્લાની જે રચના થઈ છે એ કેટલાક ભૌગોલિક વિસ્તારને અનુકૂળ પડશે, પણ પહેલીવાર કોઈ કાર્યક્રમ સમર્થનમાં થયો છે। અત્યાર સુધી કેટલાક લોકો બોલતા હતા પણ વિરોધની સંખ્યા જોતા એ ખુલીને સામે નહોતા આવતા, પણ અત્યારે જે સમર્થનમાં આખી રેલી નીકળી એટલે આની અંદર હવે મામલો પેચીદો એટલે વધારે બની ગયો છે કે એક તરફ 3 દિશામાંથી વિરોધ થાય છે અને ચોથી દિશામાંથી પાછું સમર્થન પણ છે। એટલે જ્યારે નિર્ણય લેવા માટે ટેબલ પર આ બધી વસ્તુ રાખવામાં આવે કે ભાઈ કાંકરેજનો આ વિરોધ છે, દિયોદરનો આ વિરોધ છે, ધાનેરાનો આ વિરોધ છે, એવામાં પાછો વાવ થરાદ જિલ્લો છે, એના સમર્થનમાં પણ આટલા લોકો છે, ત્યારે એનો ઉકેલ કાઢવો, એનો રસ્તો કાઢવો ખૂબ જ અઘરો બની જશે વિકાસ। એટલે આમાં ખીચડો થઈ ગયો છે મુફદ્દલ, એવું કહી શકાય, કારણ કે એક બાજુ કાંકરેજના લોકોને સંભાળવા જાઓ તો દિયોદરના લોકો નારાજ થઈ ગયા, દિયોદરના લોકોને સંભાળો તો ધાનેરાના લોકો પરેશાન થઈ જાય, વાવ થરાદમાં કોઈ ફેરફાર થાય તો એ લોકોને પણ કે ભાઈ અમને તમે જે નિર્ણય કર્યો તો અમને સ્વીકારે છે, કેમ તેમાં બદલાવ આવી રહ્યો છે? એનું મૂળ કારણ એ છે કે લોકો સાથે ચર્ચા કરવામાં નથી આવી, અને હવે જે રાયતું ફેલાયું છે સ્પષ્ટ જ થઈ ગઈ છે કે બહુ જ બૃહદ રીતે જે સંવાદ થવો જોઈએ, સંકલન થવું જોઈએ, જે સ્થાનિક સ્તરે જે અગ્રણી હોય, સ્થાનિક સ્તરે એટલે હું એમ કહું છું કે જ્યારે ચૂંટણીમાં બૂથ સ્તરનું મેનેજમેન્ટ થતું હોય એ રીતે જ્યારે જિલ્લાનું વિભાજન છે તો જો આમાં નાના ગામના પ્રતિનિધિઓને એટલે કે સરપંચથી માંડીને ધારાસભ્ય, સાંસદ સુધીના જેટલા જનપ્રતિનિધિ છે, સમાજના અગ્રણી છે, એ બધાને એક સાથે રાખીને એમની સાથે સંકલન કરીને સંવાદ કરીને નિર્ણય લેવાયો હોત તો અત્યારે જેટલો પ્રશ્ન પેચીદો બની ગયો છે એટલો ન બન્યો હોત। પણ અત્યારે હવે ભલે આ સમર્થનમાં રેલી નીકળી છે, પણ હું એમ કહું છું કે આ જે પ્રશ્નની પેચીદગી છે એમાં ઉમેરો છે અને આમાં ઘણા બધા પેચ એ પણ છે, કારણ કે આપણે કીર્તિસિંહ જોડે વાત કરી હતી। કીર્તિસિંહ વાઘેલાનું પોતાનું માનવું છે કે ભાઈ આ જે ધાનેરા વિસ્તાર છે વાવ થરાદમાં રહેવો જોઈએ, પોતાનો તેમનો અંગત મત છે, એટલે કે અંદર ખાને તો એ માને છે કે આ નિર્ણય બરાબર છે, પરંતુ લોકોની માંગ છે એટલા માટે સતત તે મુખ્યમંત્રીને મળી રહ્યા છે, પ્રભારી મંત્રી બળવંતસિંહને મળી રહ્યા છે કે ભાઈ તમે આને બનાસકાંઠામાં સમાવિષ્ટ રાખો। એટલે અને હવે આ બાજુ સમર્થનની બીજી માંગ ઉઠી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ બધું રાયતું સરકારે ફેલાવ્યું છે, સરકારના મંત્રીઓએ ફેલાવ્યું છે। હવે આ રાયતું ક્યારે ઉકેલવામાં આવશે, આ રાયતું ક્યારે સમેટવામાં આવશે તેના પર નજર છે, કારણ કે જો નિર્ણય પણ લેવામાં આવ્યો, કદાચ ચલો માની લો કે ભાઈ આ જે જૂનો નિર્ણય છે એમાં ફેરફાર થોડું કરવામાં આવે કે કાંકરેજને બનાસકાંઠામાં રાખો, તો પછી ધાનેરાના લોકો નિરાશ થઈ જાય, અથવા તો એ લોકો થોડા એ રીતના દુઃખી થઈ જાય કે ભાઈ અમે તો માંગ કરી રહ્યા છે, અમારી માંગ કેમ સંતોષવામાં ના આવી। બીજી બાજુ દિયોદરના લોકો તો ઉભા જ છે કે ઓગળ જિલ્લો તમે જાહેર કરો। સરકાર આમાં શું કરશે તેના પર નજર છે, ને શું સરકાર તે માટે પ્રયત્નશીલ છે ખરા, એ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે પછી આ જ્યાં સુધી વિરોધ થવા દો, પછી સરકાર કદાચ શાંત એ જોઈ રહી છે કે એક તબક્કો આવશે કે જ્યારે વિરોધ શાંત થઈ જશે, પછી આપણે વાત કરીશું, વાર્તાલાપ કરીશું, અથવા તો પછી આમાં કોઈ નિર્ણય બદલીશું, પરંતુ ક્યારે આ નિર્ણય લેશે, ક્યારે એ પહેલ કરવામાં આવશે તેના પર નજર છે। આજે અહીંયાથી જ્યારે આ સમર્થનના સૂર ઉઠ્યા ત્યારે શું નિવેદન આપવામાં આવ્યા એ સાંભળ્યું। કાઢવાનો મેન ઉદ્દેશ્ય એ જ છે કે હમણાં 21 તારીખે ધાનેરા બંધને આક્રોશ રેલીને આવું બધું કર્યું હતું, જો અમે આ બધું નહીં કરીએ તો સરકારને તો ખબર હશે કે ભાઈ ધાનેરાની પબ્લિક તો એક તરફી છે, એમને તો બનાસકાંઠામાં રહેવું છે, પણ 90% પબ્લિક એવી છે કે એમને વાવ થરાદ જવા માટે સત્પર છે, તૈયાર છે, અને લોકો તો એટલા સુધી તૈયાર છે કે અમે ગાંધીનગર સુધી ટ્રેક્ટર લઈને આવીશું એવી રીતે તૈયાર છે બધા વાવ થરાદમાં જવા માટે। એટલે ખાલી ખોટા ભડકાઉ ભાષણ કરીને પબ્લિક એકઠી કરીને 4-5 જણાને બોલાવવું ને આ બધું કરવું એ બધું શક્ય નથી। વાવ થરાદ માટે પબ્લિક રાજી છે। અમારું કહેવું એવું છે કે અમારે વાવ થરાદમાં જવું છે, પાણીથી ખૂબ અમને તકલીફ એટલી પડે છે। આ ઉનાળામાં પાણી 700-800 રૂપિયા ટંકરે મળતું નથી, હવે અમારે પાણી લાવવું ક્યાંથી?
અમારાથી 20 કિલોમીટર દૂર અને તળાવ બધા ભરેલા પડ્યા છે શંકરભાઈ ચૌધરીના કારણે. અને સાહેબને અમારો વિશ્વાસ છે કે શંકરભાઈ ચૌધરી આપણે આ વાવથરાજ ભેગા જશું તો આપણે પાણીનો લાભ 100% મળવા પાત્ર છે જ. અને અમારે વાવથરાજ ભેગું રહેવાનું છે. ધાનેરાની 99% ફરજિયાત ધાનેરાની વાવથરાજ સાથે જોડાય. વિરુદ્ધ ખાલી ખોટો વિરુદ્ધ ગેરમાર્ગે દોરવાનો. આજે થરાદ વાવ જે જિલ્લો બન્યો એમાં સમર્થન રેલી આજની નીકળી છે. આપ સૌ મીડિયા દ્વારા જાણ્યું હશે, ભૂતકાળમાં જે લોકો રેલી દ્વારા વિરોધ કર્યો છે અને એમાં કેટલી સંખ્યાથી 100થી કોને વિરોધ કર્યો આપ સૌ જાણો છો. પરંતુ આજે પણ આપ મીડિયા દ્વારા જોડશો કે કેટલી સંખ્યામાં કેટલા ગામડા દ્વારા તમામ વર્ગના ખેડૂત સમાજના લોકો આજે થરાદ વાવમાં જવા માટેના સંમત છે. એમાં કોઈનો વિરોધ નથી. અમુક લોકો વિરોધ કરવાનું કારણ છે ભવિષ્ય માટે કે એમના પોતાના સ્વાર્થ માટે વિરોધ કરતા હોય. બાકી એમાં વિરોધ કરવાનું કોઈ તમે જોઈ શકો છો. સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો આપણે ધાનેરા તાલુકાનો ખેડૂત વર્ગ છે તમામ સમાજનો એ થરાદ વાવમાં જવા માટે સંમત છે. એના સમર્થનમાં આજે રેલી છે.